નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, પગાર વધારો છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। તો આ પગાર પંચે લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે। આ ઉપરાંત પગાર પંચના અમલીકરણ પછી ડીએ પણ કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ પગારમાં મર્જ। કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર 2016માં 7મા પગાર પંચને લાગુ કર્યું। આ મુજબ 7મા પગાર પંચનો કાર્યકાળ 31 જાન્યુઆરી 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થવાને કારણે કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। તો આ પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓના પગારમાં ઘણા મોટા ફેરફારો થવાના છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો NCJCMએ માહિતી આપી છે। તો 8મા પગાર પંચની રચના પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ડીએમાં ઘણા ફેરફારો થવાના છે। તો તાજેતરમાં નેશનલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી કાઉન્સિલ એ નવા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ કરી હતી। તો હવે આ અંગે સરકારનું નિવેદન આવી રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ જોગવાઈઓ ડીએ અંગે કરવામાં આવી છે। તો માહિતી આપતા કેન્દ્ર સરકાર હેઠળના નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની કોઈ યોજના નથી। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી। તો 8મા પગાર પંચનો અહેવાલ તૈયાર થાય તે પહેલાં સરકાર 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવાનું વિચારી રહી છે। તો આના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચની ભલામણો આ દિવસથી લાગુ કરવામાં આવશે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારે હજુ સુધી 8મા કમિશનની રચનાની ઔપચારિક જાહેરાત કરી નથી। તે આવતા મહિને એટલે કે એપ્રિલ સુધીમાં થવાની ધારણા છે। તો 8મા પગાર પંચની ભલામણો 2026માં 7મા પગાર પંચના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે। તો નવા પગાર પંચની ભલામણોથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થવાનો છે। તો 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે। તો તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે મિત્રો। તો દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચાય છે। તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવી શકે છે। તો 1947થી અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા માટે વળતર આપવા માટે પગાર પંચ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરવા માટે ભલામણ કરાયેલ ફોર્મ્યુલા પણ લાગુ કરવા જઈ રહ્યું છે। તો રાજ્ય સરકાર કેન્દ્રીય કર્મચારીઓ પગાર પંચની જેમ તેમના કર્મચારીઓના પગારમાં પણ સુધારો કરે છે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।